નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે રેડોક્સ પ્રક્રિયા ચેપ્ટરની અંદર આપણે આગળ વધીએ. રેડોક્સ પ્રક્રિયાના પ્રકારો વિશે ચર્ચા કરવાની છે. તો આપણે 4 પ્રકારની પ્રક્રિયાઓ ભણવાની છે. પહેલું છે સંયોગીકરણ, એટલે જોડાતા હોય 2 અણુઓ ભેગા થઈ અને એક અણુ બનતો હોય તો આવી પ્રક્રિયાને સંયોગીકરણ કહેવામાં આવે છે. બીજી પ્રક્રિયા વિઘટન, છૂટું પડતું હોય કોઈ એક જે સંયોજન છે, મોટું અણુ છે, એમાંથી 2 ની અંદર વિભાજન થતું હોય તો એને વિઘટન પ્રક્રિયા કહેવામાં આવે છે. ત્રીજી પ્રક્રિયા છે વિસ્થાપન, સબસ્ટિટ્યુશન, એકની જગ્યાએ બીજો અણુ પરમાણુ કે આયન ગોઠવાતો હોય તો એને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. વિસ્થાપનની અંદર 2 ભાગ જોવાના છે. એક ધાતુ વિસ્થાપન જોવાનું છે અને બીજું છે એ અધાતુ વિસ્થાપન. એના પછી છેલ્લી પ્રક્રિયા છે એ વિષમીકરણ પ્રક્રિયા છે, કે એવી રેડોક્સ પ્રક્રિયા કે જેની અંદર ઓક્સિડેશન અને રિડક્શન કોઈ એક જ પરમાણુ તત્વનું થતું હોય તો એને વિષમીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. જે મુદ્દો ખૂબ જ મહત્વનો છે. જી નીટની પરીક્ષાની અંદર પણ વિષમીકરણની પ્રક્રિયાઓ વિશેના સવાલ પૂછાય છે. અમુક વખતે રિડક્શન કરતા ઓક્સિડેશન કરતા કોણ પ્રબળ રિડક્શન કરતા છે એવા સવાલ પણ પરીક્ષાની અંદર પૂછાય છે. તો આ બધી રિએક્શનોની અંદર આપણે કોનું રિડક્શન થાય છે, કોનું ઓક્સિડેશન થાય છે એની સાથે સાથે ચર્ચા કરતા જશું, એટલે તમને આઈડિયા આવે. સૌથી પહેલી પ્રક્રિયા આપણે સંયોગીકરણની પ્રક્રિયા. કોઈ A અને B પ્રક્રિયકો ભેગા થઈ અને C નિપજ મળે તો આવી પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. એકદમ સરળ સંયોગીકરણ એટલે કે 2 અણુનું ભેગું થઈ અને એક નવા જ અણુ બનવું, એને આપણે સંયોગીકરણ કહેશું. ઉદાહરણ તરીકે કાર્બન ની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય, ગરમી આપતા એમાંથી CO2 બને છે, એટલે કે C+O2 it gives CO2. આ સંયોગીકરણની પ્રક્રિયા છે. ઓક્સિડેશન આંકની ચર્ચા કરીએ તો કાર્બન એ તટસ્થ પરમાણુ હોવાથી એની ઉપર 0, ઓક્સિજન પણ 0. ગરમ કરતા CO2 રચાય છે તો ઓક્સિજન ઉપર -2 હોય છે અને કાર્બન ઉપર +4. શું કામે? તો કે 2 × 2 = 4, -4 અને +4, એટલે ઓક્સિડેશન આંકનો બેઝિક સરવાળો છે એ 0 થશે. આ પ્રક્રિયાની અંદર તમે જોઈ શકો કે 0 માંથી +4 ઓક્સિડેશન આંકમાં વધારો, એટલે કાર્બનનું ઓક્સિડેશન થાય છે અને O2 0 માંથી -2 ઓક્સિડેશન આંકમાં ઘટાડો તો એનું રિડક્શન થાય છે. કાર્બન એ રિડક્શન કરતા તરીકે વર્તે કારણ કે પોતાનું ઓક્સિડેશન થાય. બીજી પ્રક્રિયા જોઈએ કે CH4 ની ઓક્સિજન સાથે ખરેખર મિથેનના દહનની પ્રક્રિયા છે. મિથેન એનું જ્યારે દહન થાય છે ગરમ કરતા એમાંથી CO2 અને H2O છે એ બને છે. આ પણ સંયોગીકરણ પ્રક્રિયાનું ઉદાહરણ છે. કાર્બન અને ઓક્સિજન સાથે જોડાય છે. અહીંયા કાર્બનનો ઓક્સિડેશન આંક -4 છે, જ્યારે અહીંયા કાર્બનનો ઓક્સિડેશન આંક +4 છે. હાઇડ્રોજન +1 છે, અહીંયા પણ +1 છે. જેના ઓક્સિડેશન આંકમાં કઈ ફેર પડતો નથી ને એ આમ જોઈએ તો પ્રેક્ષક આયન તરીકે કામ કરે છે. એનો આમાં આ પ્રક્રિયાની અંદર એના રાસાયણિક બંધારણમાં કોઈ ફેરફાર થતો નથી. હાઇડ્રોજનના ઓક્સિજન કે જે તટસ્થ અણુ સ્વરૂપે હતો કે જેનો ઓક્સિડેશન આંક 0 હતો એમાંથી -2 માં રૂપાંતર થાય છે. આનો મતલબ કે ઓક્સિજન 0 માંથી -2 ઓક્સિડેશન આંકમાં ઘટાડો અને ઘટાડો થાય તો ઇટ મીન્સ કે એને આપણે રિડક્શન પ્રક્રિયા કહીએ. અને કાર્બનમાં વધારો થયો, કાર્બનનું ઓક્સિડેશન થયું. કાર્બન પોતે કે જેનું ઓક્સિડેશન થતું હોય એ પોતે રિડક્શન કરતા તરીકે વર્તે, એટલે કે આનું રિડક્શન કરવામાં કાર્બન છે એ જવાબદાર છે, મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઓકે, તો આ વાત કરી આપણે સંયોગીકરણ પ્રક્રિયા. હવે જે વિઘટન પ્રક્રિયાઓ કે
H2O નું વિઘટન થાય અને H2 અને O2 બને છે તો સિમ્પલ કે એક જે અણુ હતો એનું વિઘટન થઈ અને એકથી વધારે અણુ પરમાણુઓની અંદર રૂપાંતર થાય છે તો આવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા. આ પણ રેડોક્સ પ્રક્રિયા છે. આમાં પણ ઓક્સિડેશન અને રિડક્શન થાય છે. ક્યાં થાય છે આપણે જોઈએ કે હાઇડ્રોજન H2O ની અંદર હાઇડ્રોજન ઉપર +1 ચાર્જ અને ઓક્સિજન ઉપર -2 ચાર્જ. આ કેમ આવે ઈ આપણે ભણી ગયા છે ઓક્સિડેશન આંકની અંદર. ઓક્સિડેશન આંકમાં આપણે ભણી ગયા કે ઓક્સિજન ઉપર હંમેશા -2 હોય અપવાદરૂપ કેસને બાદ કરતા. હાઇડ્રોજન છે ઈ ઓક્સિજન સાથે જોડાય તો એની ઉપર +1 ચાર્જ. ગરમ કરવાથી H2 બને છે ને O2 આ બંને વાયુરૂપ તટસ્થ પરમાણુ છે જેથી એનો ઓક્સિડેશન આંક 0 થશે. તો આપણે જોઈ શકીએ કે +1 માંથી 0 ઘટાડો થયો રિડક્શન પ્રક્રિયા -2 માંથી 0 એટલે વધારો થયો એટલે ઈ ઓક્સિડેશન પ્રક્રિયા. ઓક્સિડેશન આંકમાં વધારો એટલે ઓક્સિડેશન આંકમાં ઘટાડો એટલે રિડક્શન. આ એક યાદ રાખી લેવાનું છે. બીજી પ્રક્રિયા સોડિયમ હાઇડ્રાઇડ NaH વિઘટન થઈ Na અને H2 બને છે. એમાંથી Na જ્યારે જોડાયેલો હોય હાઇડ્રોજન સાથે ત્યારે એની ઉપર +1 ચાર્જ હોય અને હાઇડ્રોજન ઉપર -1. તમને એમ થાય છે અહીંયા તો હાઇડ્રોજન +1 હતો અહીંયા -1 કેમ? તો આપણે ચર્ચા કરી હતી ઓક્સિડેશન આંકમાં કે હાઇડ્રોજન જ્યારે પહેલા કે બીજા સમૂહની ધાતુઓ સાથે જોડાય ત્યારે એની વિદ્યુત ઋણતા હાઇડ્રોજનની વધારે હોવાથી એની ઉપર આંશિક ઋણ વીજભાર આવે છે. ઓકે, આનું વિઘટન Na અને H2 Na ઉપર 0 અને H2 ઉપર પણ 0 કારણ કે બંને તટસ્થ પરમાણુઓ છે, અણુ છે. +1 માંથી 0 ઘટાડો થયો એનો મતલબ રિડક્શન અને -1 માંથી 0 વધારો થયો ઇટ મીન્સ કે એનું ઓક્સિડેશન થાય છે. ત્રીજી પ્રક્રિયા, આ બે પ્રક્રિયાઓ છે ને એ રેડોક્સ પ્રક્રિયા છે. પણ અમુક પ્રક્રિયાઓ એવી હોય વિઘટન પ્રક્રિયાઓ કે જે રેડોક્સ પ્રક્રિયાઓ નથી. ઉદાહરણ તરીકે કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન થાય અને એમાંથી કેલ્શિયમ ઓક્સાઇડ અને CO2 બને છે. હવે આ પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન આંક ની ગણતરી કરીએ, ચેક કરીએ કે Ca કેલ્શિયમ બીજા સમૂહનું એટલે +2, ઓક્સિજન 3 O3 છે એટલે -2 અને 3 એટલે -6 થશે. તો આ બાજુ +6 થવા જોઈએ. કેલ્શિયમના +2 હતા તો કાર્બનના +4. ઓકે, ગરમ કરતા CaO કેલ્શિયમ +2 ઓક્સિજન -2 તો અહીંયા +2 હતું, ઓક્સિજન -2 અહીંયા પણ -2. CO2 ઓક્સિજન ઉપર -2, બે ઓક્સિજન છે એટલે -4 અને કાર્બન ઉપર +4. તો કાર્બન +4 કેલ્શિયમ +2 ઓક્સિજન -2 આનો મતલબ કે આના એકેયના ઓક્સિડેશન આંકમાં ફેર થતો નથી. ઇટ મીન્સ કે ઓક્સિડેશન પણ નથી થતું કે રિડક્શન પ્રક્રિયા પણ નથી થતી એટલે આને આપણે રેડોક્સ પ્રક્રિયા કહી શકતા નથી. આ પ્રક્રિયા એ રેડોક્સ પ્રક્રિયા નથી. ઓકે, તો બે પ્રક્રિયાઓ જોઈ, સંયોગીકરણ ભેગું થવું, વિઘટન જુદું થવું. વિસ્થાપન ધોરણ 11માના 13મા ચેપ્ટરની અંદર અને 12માના ઓર્ગેનિકના ચેપ્ટરની અંદર વિસ્થાપન પ્રક્રિયાઓ ઘણી બધી આવશે. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ, ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન, એના વિશે આપણે ખૂબ ચર્ચા કરશું આગળ. પણ વિસ્થાપન એટલે શું? તો કે એક છે એ બીજાનું વિસ્થાપન કરે. અહીંયા એક પ્રક્રિયા લઈએ x + yz, it gives xz + y. અહીંયા આ x છે એ y નું વિસ્થાપન કરે છે, y ને અહીંથી છૂટો કરે છે અને yz બને છે +y. તો આવી પ્રક્રિયાઓને વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. વિસ્થાપન સ્થાન ચેન્જ થાય છે. આ એના સ્થાને આવી જાય, આ એના સ્થાને આવી જાય. નામ જ એવું છે, વિસ્થાપન. આમાં બે પ્રકારની વિસ્થાપન પ્રક્રિયાઓની ચર્ચા આપણે કરવાની છે. પહેલું ધાતુ વિસ્થાપન અને બીજું છે એ અધાતુ વિસ્થાપન. શરૂઆતમાં આપણે ધાતુ વિસ્થાપનની ચર્ચા કરીએ કે કેલ્શિયમ સલ્ફેટ CuSO4 આના દ્રાવણની અંદર જ્યારે ઝિંક ધાતુનો ટુકડો અથવા તો ઝિંકનો સળિયો નાખવામાં આવે ત્યારે
આ જે Cu+2 છે, દ્રાવણમાં રહેલું Cu+2 છે, ઈ ઇલેક્ટ્રોન મેળવી અને Cu0 એટલે કે Cu સોલિડ ની અંદર એનું રિડક્શન થાય છે. કઈ રીતે રિડક્શન થશે? તો કે ભાઈ +2 માંથી 0 ઓક્સિડેશન આંકમાં ઘટાડો એટલે કે એનું શું થયું? રિડક્શન. કોના વડે રિડક્શન થયું? તો કે Zn વડે. એટલે Zn ને રિડક્શન કરતા કહેવાય. રિડક્શન કરતા કોણ બની શકે? સારો રિડક્શન કરતા કોણ બની શકે? કે જે ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવતો હોય. આ Zn માંથી Zn+2 થયા, એનો મતલબ કે એને 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા અને કોપરે 2 ઇલેક્ટ્રોન મેળવ્યા. તો કોપર અને ઝિંક માંથી ઝિંકની ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા વધુ હોવાથી ઝિંક છે ઈ કોપરનું રિડક્શન કરી શકે છે. તો આ રીતે સક્રિયતા શ્રેણી પણ બનાવવામાં આવી છે કે કઈ ધાતુ કોનું રિડક્શન કરી શકે. તો આપણે એના માટે ટૂંકમાં યાદ રાખી શકીએ કે જેની ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા વધારે ને એ સારો રિડક્શન કરતા. બરાબર, ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવે તો એ સારો રિડક્શન કરતા. કોપર છે એ પોતાનું રિડક્શન થાય છે, બરાબર, અને એનો રિડક્શન કરતા કોણ છે? તો કે ઝિંક છે. તો આવી રીતે CuSO4 નું દ્રાવણ છે એમાંથી એનો જે ભૂરો રંગ છે એ દૂર થઈ જાય, કારણ કે Zn છે Cu ધાતુ છે એ જમા થતી જાય અને ZnSO4 છે એ દ્રાવણમાં વધતું જાય છે. ઓકે, એના પછીની બીજી પ્રક્રિયા છે વેનેડિયમ પેન્ટોક્સાઇડ V2O5. આ ઉદ્દીપકનું ક્યાંક નામ તમે સાંભળી ગયા હશો. કેલ્શિયમ, જ્યારે કેલ્શિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે ગરમ કરતા, એમાંથી વેનેડિયમ અને CaO બને છે. આનો મતલબ કે વેનેડિયમ અહીંયાની ઓક્સિડેશન અવસ્થા +5 હતી, +5 માંથી 0 થાય છે. એટલે કે એનું પણ શું થાય છે? રિડક્શન થાય છે. ઓક્સિડેશન આંકમાં ઘટાડો 5 હતા 0 થઈ ગયા, ઘટ્યા, રિડક્શન થાય છે. આ ભાઈનું રિડક્શન થાય છે. જ્યારે આ કેલ્શિયમ છે એ 0 માંથી +2 ઓક્સિડેશન આંકમાં વધારો એટલે કે એનું ઓક્સિડેશન થાય છે. હવે આજે ઓક્સિડેશન થાય અને એ પોતે કોના તરીકે વર્તે છે? તો કે રિડક્શન કરતા તરીકે. કારણ કે કેલ્શિયમની ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા આ વેનેડિયમ કરતા વધારે હોવાથી કેલ્શિયમ છે એ વેનેડિયમનું શું કરે છે? રિડક્શન કરે છે અને આપણને વેનેડિયમ ધાતુ છે એ મળે છે. આવી રીતે ધાતુના નિષ્કર્ષણની અંદર પણ આ ધાતુ વિસ્થાપન અથવા તો ધાતુ રિડક્શન પ્રક્રિયાઓ છે એ ઘણી બધી ઉપયોગી થાય છે. તો પ્રક્રિયાની અંદર ઓક્સિડેશન આંક જો તમને લખતા આવડી જાય, વધારેમાંથી ઓક્સિડેશન આંક ઓછો થાય એટલે કે ઘટતો હોય તો રિડક્શન, ઓક્સિડેશન આંક વધતો હોય તો ઓક્સિડેશન. પોતાનું ઓક્સિડેશન થતું હોય તો એ પોતે રિડક્શન કરતા છે અને બીજાનું શું કરે છે? રિડક્શન કરે છે. તો આ વાત આપણે જોઈ. હવે અધાતુનું વિસ્થાપન વિશે ચર્ચા કરી. અધાતુનું વિસ્થાપન, આ વાત હતી ધાતુનું વિસ્થાપન. અહીંયા જો આ બધી છૂટી પડી ને એ બધી કેવી છે? ધાતુ છે. અધાતુના વિસ્થાપનમાં મોટે ભાગે હાઇડ્રોજન એટલે કે H2 વાયુ છે એ છૂટો પડતો હોય છે. ઠંડા પાણીમાં H2 વાયુનું વિસ્થાપન, અમુક સક્રિય ધાતુઓ જેવી કે કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, આ બધા છે ને એ પ્રબળ રિડક્શન કરતા છે અને જે H2 નું વિસ્થાપન કરે છે. ઠંડા પાણીની અંદર પણ આ પ્રક્રિયાઓ કરે છે અને હાઇડ્રોજન વાયુ છે એનું વિસ્થાપન કરે છે. ઉદાહરણ તરીકે સોડિયમ ધાતુ, એની તમે H2O સાથે પ્રક્રિયા કરો તો NaOH બનશે અને H2 વાયુ છે એ છૂટો પડશે. તો કોનું વિસ્થાપન થયું? તો કે H2 નું વિસ્થાપન થયું. આ પ્રક્રિયાની અંદર આપણે જોઈએ તો એને 0 માંથી +1 ઓક્સિડેશન આંકમાં વધારો એટલે એને ધાતુનું ઓક્સિડેશન થયું અને પાણીની અંદર રહેલા જે હાઇડ્રોજન છે એનું રિડક્શન થયું. +1 માંથી 0 ઘટાડો
એટલે કે રિડક્શન થયું. તો આનું રિડક્શન થાય છે કોના દ્વારા થાય છે? તો કે ધાતુ દ્વારા. એટલે કે આ ધાતુ એ રિડક્શન કરતા તરીકે વર્તે છે. અહીંયા કેલ્શિયમ ની પણ પાણી સાથે પ્રક્રિયા કરતા કેલ્શિયમ ઉપર 0 હોય, એમાંથી CaOH ટ્વાઇસ બને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને H2 વાયુ છૂટો પડે છે. તો 0 માંથી +2 ઓક્સિડેશન આંકમાં વધારો થાય તો ઓક્સિડેશન. જ્યારે અહીંયા H+ માંથી H2 એટલે કે 0 ઓક્સિડેશન આંકમાં ઘટાડો. રિડક્શન પ્રક્રિયાથી H2H+ નું રિડક્શન થાય છે. કોના વડે થાય છે? તો કે આના વડે. એટલે એને રિડક્શન કરતા તરીકે ઓળખવામાં આવે છે. આ વાત હતી ઠંડા પાણી, કે ઠંડા પાણીની અંદર મોટા ભાગની સક્રિય ધાતુઓ છે એ પાણી સાથે પ્રક્રિયા કરી અને H2 વાયુનું વિસ્થાપન કરે છે. બીજી અમુક ધાતુઓ એવી છે કે જે ઠંડા પાણી નહીં પણ પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરે અને ઓછી સક્રિય ધાતુ જેવી કે મેગ્નેશિયમ અને આયન એ H2 વાયુ આપે છે. આપણે મેગ્નેશિયમનું ઉદાહરણ લઈએ કે મેગ્નેશિયમ પાણી સાથે પ્રક્રિયા કરે H2O ગરમ કરતા મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ MgOH ટ્વાઇસ પ્લસ H2 બને છે. આમાં પણ સેમ મેગ્નેશિયમ ઉપરનો ઓક્સિડેશન આંક 0 છે, જ્યારે MgOH ટ્વાઇસમાં Mg નો ઓક્સિડેશન આંક +2 છે, વધારો થયો ઓક્સિડેશન. H+ માંથી H2 0 +1 માંથી 0 ઘટાડો થયો રિડક્શન. કોના વડે થયું? Mg વડે. Mg ને શું કહેવાય? રિડક્શન કરતા તરીકે ઓળખવામાં આવે છે. એના પછી Fe ની વાત કરીએ. આવી ઓછી સક્રિય ધાતુઓ જે પાણીની વરાળ સાથે પાણીની પ્રક્રિયા કરી અને H2 વાયુ છે એ ઉત્પન્ન કરે છે. Fe ઉપર તટસ્થ અવસ્થામાં 0 ઓક્સિડેશન અવસ્થા હશે, જ્યારે એમાંથી Fe2O3 બને ત્યારે Fe ઉપર +3 અને ઓક્સિજન ઉપર -2 જે ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવેલ છે. હવે 0 માંથી +3 વધારો થયો, ઇટ મીન્સ કે અહીંયા ઓક્સિડેશન થયું અને +1 માંથી 0 આપણે ઉપર જોયું એ મુજબ એનું રિડક્શન એટલે કે વિસ્થાપન કરે છે. હવે અમુક ધાતુઓ એવી છે કે જે ઠંડા પાણી કે ગરમ પાણીમાં પ્રક્રિયા આપતી નથી. તો આવી ધાતુઓને એસિડ સાથે પ્રક્રિયા કરતા જે H2 વાયુ છે એ ઉત્પન્ન કરે છે, જેવી કે કેડમિયમ અને ટીન. બરોબર, આ ધાતુઓ છે એ માત્ર એસિડ સાથે H2 વાયુનું વિસ્થાપન કરે છે. આપણે અહીંયા એક ઝિંક અને મેગ્નેશિયમની એસિડ સાથેની પ્રક્રિયાઓ જોઈએ. આ એટલા માટે કે પ્રયોગશાળાની અંદર જ્યારે H2 વાયુ બનાવવો હોય ત્યારે આ બે પ્રક્રિયાઓનો ઉપયોગ છે એ કરવામાં આવે છે. પ્રયોગશાળાની અંદર H2 વાયુનું ઉત્પાદન ઝિંક ધાતુના ટુકડાને HCl ની અંદર જ્યારે નાખવામાં આવે ત્યારે એમાંથી H2 વાયુ નીકળે છે અને ZnCl2 બને છે. H2 વાયુ જે વિસ્થાપન પામે છે. આ પ્રક્રિયાને પણ આપણે જોઈએ કે ઝિંક ઉપરનો ઓક્સિડેશન આંક છે એ 0, અહીંયા Zn+2 ઓક્સિડેશન આંકમાં વધારો થશે અને વધારો થતો હોવાથી એને આપણે ઓક્સિડેશન કહીએ છીએ. અહીંયા હાઇડ્રોજન ઉપર +1 અને H2 0, તો હાઇડ્રોજનનું છે એ રિડક્શન થાય છે કેમ કે ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો. તો ઝિંક ધાતુ એ હાઇડ્રોજનનું રિડક્શન કરે છે. અહીંયા પણ મેગ્નેશિયમ ધાતુની HCl એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો H2 વાયુ મળે છે. ઉપરની જેમ સેમ પ્રક્રિયા થશે. Mg0 અહીંયા Mg+2. આ બંને પ્રક્રિયાઓ પ્રયોગશાળાની અંદર પણ H2 વાયુની ઉત્પાદન માટે કરવામાં આવે છે. અમુક ધાતુઓ એવી હોય છે કે જેનું એસિડ સાથે કોઈ પ્રક્રિયા કરતા નથી, જેમ કે ઓછી સક્રિય ધાતુઓ, ઉમદા ધાતુઓ. ગોલ્ડ અને સિલ્વર આવી ધાતુઓ જે ઉમદા ધાતુઓ છે જેની એસિડની એની ઉપર કોઈ અસર થતી નથી, ઓછી સક્રિય, ખૂબ જ ઓછી સક્રિય ધાતુઓ છે અને એની HCl સાથે પ્રક્રિયા થતી નથી ને એમાંથી કોઈ H2 વાયુ ઉત્પન્ન થતો નથી. એટલે કે જેમ ધાતુ ઓછી સક્રિય હોય ને એમાં પ્રક્રિયા ધીમી થાય
તો આ મુજબ ધાતુની સક્રિયતા મુજબ એક સક્રિયતા શ્રેણી બનાવવામાં આવે છે. ધોરણ 10 માં પણ તમે ભણી ગયા કે સક્રિયતા શ્રેણી, જેમ કે ઝિંક છે, કોપર છે, Ag છે, આ ત્રણેયમાંથી સૌથી વધારે સક્રિય છે ને એ ઝિંક છે. તમે ઝિંક અને કોપર વચ્ચે પ્રક્રિયા કરો ને તો આ ઝિંક છે એ કોપરનું વિસ્થાપન કરી દે છે. જો એ જોયું, ઝિંક વડે કોપરનું વિસ્થાપન થયું એટલે કે ઝિંક છે એ રિડક્શન કરતા તરીકે વર્તે. બરાબર? આનાથી ઉલટી પ્રક્રિયા થાય નહીં. ઝિંક છે એ સિલ્વરનું પણ વિસ્થાપન કરી દે, પણ સિલ્વર છે ને એ ઝિંકનું વિસ્થાપન કરી શકે નહીં. માનો કે કોપર છે તો કોપર એ સિલ્વરનું વિસ્થાપન કરે એટલે કે સિલ્વર માટે પોતે રિડક્શન કરતા તરીકે વર્તે, પણ ઝિંક માટે વર્તી શકે નહીં. કારણ કે આ શ્રેણીમાં કે જેની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધારે છે તે પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે. તો આવા પ્રશ્નો ઝી નીટની એક્ઝામની અંદર પૂછાય તો આપણે આના ઉપરથી યાદ રાખી શકીએ, આન્સર આપી શકીએ કે જેની ઇલેક્ટ્રોન ગુમાવવાની જે ક્ષમતા છે એના વિશે ધોરણ 12 માં એનો પોટેન્શિયલ આવે છે, રિડક્શન પોટેન્શિયલ. બરોબર? તો એના ઉપરથી પણ આપણે એના ઉત્તર છે એ આપી શકીએ. હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા, આપણે ધાતુની જેમ સક્રિયતાની વાત કરી ને એમ હેલોજન તત્વો એટલે કે 17મા સમૂહના તત્વો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન, આમાંથી જે ફ્લોરિન છે ને એ ખૂબ જ વધારે સક્રિય છે અને એની ઇલેક્ટ્રોન મેળવવાની જે વૃત્તિ છે એ ખૂબ જ વધારે છે. એની જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ને તો એ તો પાણી સાથે પણ પ્રક્રિયા કરે છે અને પાણીમાંથી ઓક્સિજન છે એ છૂટો કરે છે, ઓક્સિજનનું વિસ્થાપન કરે છે. કે જો Kf સૌથી વધુ સક્રિય હોવાથી પાણી સાથે પણ પ્રક્રિયા કરી અને O2 નું વિસ્થાપન કરે છે. આ પ્રક્રિયા જોઈ કે H2O ની F2 સાથે પ્રક્રિયા કરતા HF અને O2 બને. આ પ્રક્રિયામાં કોનું રિડક્શન ને કોનું ઓક્સિડેશન થાય એની જો આપણે ચર્ચા કરીએ તો કે ફ્લોરિન છે એ પહેલા ઓક્સિડેશન આંક 0 હશે, તો 0 માંથી -1 ઘટાડો થયો, ઇટ મીન્સ કે એનું રિડક્શન થયું. જ્યારે ઓક્સિજન -1 માંથી 0 વધારો થયો, ઇટ મીન્સ કે એનું ઓક્સિડેશન થયું. હવે આ પોતાનું રિડક્શન થાય એટલે કોના તરીકે વર્તે? ઓક્સિડેશન કરતા. અને એટલો પ્રબળ ઓક્સિડેશન કરતા છે કે જેના લીધે ઈ પાણીની સાથે જલીય દ્રાવણમાંથી પણ ઓક્સિજન છે એ એનું વિસ્થાપન કરે છે. એટલા માટે જ આ ફ્લોરિન છે ને એ બ્રોમિન, ક્લોરિન કે આયોડિનનું વિસ્થાપન કરતો નથી, કારણ કે જલીય દ્રાવણમાં એ પહેલા જ પાણી સાથે એનું વિસ્થાપન કરી નાખે છે ઓક્સિજન. એટલે એને ફ્લોરિન, ક્લોરિન કે બ્રોમિન છે એ જો કે આ કારણે લીધે જલીય માધ્યમમાં ફ્લોરિન દ્વારા ક્લોરિન, બ્રોમિન કે આયોડિનની વિસ્થાપન પ્રક્રિયા થતી નથી અને એનું કારણ કે પાણી સાથે પ્રક્રિયા કરી અને ઓક્સિજનનું વિસ્થાપન કરે છે. આવી જ રીતે ફ્લોરિનની વાત તો થઈ ગઈ કે ભાઈ તો સૌથી વધારે છે, એની સક્રિયતા છે એ સૌથી વધારે છે. એના પછીના જે એના 3 ભાઈઓ છે, ફ્લોરિન પછી આવે ક્લોરિન, પછી બ્રોમિન અને પછી આયોડિન, એની આપણે જો ચર્ચા કરીએ તો ક્લોરિન છે ને એ બીજા નંબરે છે. હવે જ્યારે ક્લોરિન હોય ને તો એ બ્રોમિનનું વિસ્થાપન કરી શકે, ક્લોરિન છે આયોડિનનું વિસ્થાપન કરી શકે, પણ ક્લોરિન ફ્લોરિનનું વિસ્થાપન કરી શકે નહીં. જોઈએ આ પ્રક્રિયા કે Cl જલીય માધ્યમમાં બ્રોમાઇડ અને આયોડાઇડનું વિસ્થાપન કરે છે. જેમ કે Cl2 KBr સાથે પ્રક્રિયા કરતા KCl 2KCl અને Br2 બને. અહીંયા Cl2 નો ઓક્સિડેશન આંક 0 થશે અને KCl ની અંદર એનો ઓક્સિડેશન આંક -1. 0 માંથી -1 ઘટાડો થયો, ઇટ મીન્સ કે રિડક્શન થયું. જ્યારે Br -1 માંથી 0 વધારો થયો એટલે કે ઓક્સિડેશન થયું. આનું છે એ ઓક્સિડેશન થાય છે. એટલે આ જે બ્રોમિન છે એનું પોતાનું -1 માંથી 0 વધારો થયો એટલે ઓક્સિડેશન થયું. આ ક્લોરિન 0 માંથી -1
ઘટાડો થયો એટલે કે રિડક્શન થયું, એટલે કે આ ક્લોરીન ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. કોના તરીકે? ઓક્સિડેશન કરતા. કોના માટે? તો કે બ્રોમિન અને આયોડિન માટે. એ જ રીતે જો બ્રોમિન હોય, અહીંયા તમે Br2 લ્યો તો એ માત્ર કોનું કરી શકે? આયોડિનનું વિસ્થાપન છે એ કરી શકે. તો આ વાત હતી હેલોજન. હેલોજનમાં સૌથી વધારે પ્રતિક્રિયાત્મક કોણ? તો કે ફ્લોરિન. પેલો F વાળો ફ્લોરિન. ઈ ક્લોરીન, બ્રોમિન કે આયોડિનનું વિસ્થાપન કરી શકતો નથી, કારણ કે જલીય માધ્યમમાં એ પહેલા પાણી સાથે પ્રક્રિયા કરી લે છે અને ઓક્સિજનનું શું કરે છે? વિસ્થાપન કરે છે. જ્યારે ક્લોરીન હોય ને એ બ્રોમિન ને આયોડિનનું વિસ્થાપન કરી શકે. ત્યાં ક્લોરીન કોના તરીકે વર્તે? તો કે ઓક્સિડેશન કરતા. તો પ્રબળ ઓક્સિડેશન કરતાની જ્યારે વાત આવે ને તો સૌથી પહેલા નામ આવે કોનું? ફ્લોરિનનું. એના પછી ક્લોરીન, એના પછી બ્રોમિન, આયોડિન. એ જ રીતે બ્રોમિન છે એ માત્ર આયોડિનનું વિસ્થાપન કરી શકે. હવે આપણે આગળ ચર્ચા કરી હતી એ મુજબ કે વિસ્મીકરણની પ્રક્રિયાઓ, મેં કીધું હતું કે એવા પ્રકારની રેડોક્સ પ્રક્રિયાઓ કે જેમાં એક જ તત્વનું ઓક્સિડેશન પણ થતું હોય અને રિડક્શન પણ થતું હોય, આવી પ્રક્રિયાને વિસ્મીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. વિસ્મીકરણની પ્રક્રિયાઓ ઉદાહરણ તરીકે લઈએ એટલે આપણને ખ્યાલ આવશે કે H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ. પેરોક્સાઇડ હોય તો ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 હોય એ આપણને ખ્યાલ છે. આનું વિઘટન થઈ અને H2O અને O2 બને તો H2O માં ઓક્સિજન ઉપરનો ઓક્સિડેશન આંક -2 અને O2 અણુની અંદર 0. હવે જો મિત્રો -1 માંથી -2, -1 હતો ને એમાંથી -2 ઘટાડો થયો, ઇટ મીન્સ કે રિડક્શન થયું. -1 માંથી 0 થયો, વધારો થયો, ઇટ મીન્સ કે ઓક્સિડેશન થયું. એક જ તત્વ ઓક્સિજન એક જ પ્રક્રિયા રિડક્શન પણ થાય છે અને ઓક્સિડેશન પણ થાય છે. તો આવી પ્રક્રિયાને વિસ્મીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. ફરીથી એક વખત કહું છું, કોઈ પણ એક જ તત્વનું એ જ પ્રક્રિયામાં ઓક્સિડેશન પણ થાય અને રિડક્શન પણ થાય તો આવી પ્રક્રિયાને વિસ્મીકરણની પ્રક્રિયા કહે છે. ની અંદર આવા પ્રશ્નો પૂછાય એમ પૂછે કે નીચેનામાંથી કઈ પ્રક્રિયા વિસ્મીકરણ પ્રક્રિયાનું ઉદાહરણ છે, અથવા કોઈ પ્રક્રિયા આપી હોય ને એમાંથી કે આમાંથી કયા તત્વનું વિસ્મીકરણ થાય છે, અથવા તો કયું તત્વ ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાઓ અનુભવે છે. તો આજના લેક્ચરની અંદર મેં લગભગ 6-7 પ્રક્રિયાઓની અંદર ક્યાં રિડક્શન થાય, ક્યાં ઓક્સિડેશન થાય એના વિશેની સમજ આપી છે. લાસ્ટમાં હજી એક વખત કહી દઉં કે ઓક્સિડેશન આંકમાં ઘટાડો, રિડક્શન, રિડ્યુસ ઘટવું, આ ઉપરથી યાદ રાખી શકાય. ઘટાડો એટલે રિડક્શન, ઓક્સિડેશન આંકમાં વધારો એટલે ઓક્સિડેશન. ક્લિયર છે? ઓકે.